સીતારામ બધાને. જીવનની અંદર સુખ અને દુઃખ એક ચક્ર છે. ક્યારેક એવો દિવસ પણ આવે કે સૂકો રોટલો અને મીઠું ખાઈ અને દિવસ કાઢવો પડે. પરંતુ મિત્રો, આ દિવસને પણ પ્રેમપૂર્વક સ્વીકારી લેવો. પરંતુ ભૂલથી પણ તમારા સગા સંબંધી પાસે ક્યારેય મદદની ભીખ માગવી નહીં. કદાચ જો કોઈને દયા આવશે અને તમને થોડી ઘણી પણ મદદ કરશે તો જેટલી મદદ કરી હશે ને એનાથી વધારે સંભળાવશે અને સમાજની અંદર આપણને જીવા જેવા રહેવા દેશે નહીં. અંધારું ગમે એટલું ઘોર હોય, પરંતુ સૂર્યના એક કિરણથી એ ઝાઝો સમય સુધી ટકી શકતું નથી. એક કિરણ પણ ક્યાંકથી આપણને મળી જાય તો એ અંધકાર દૂર થઈ જાય છે. એમ રસ્તાઓ ભલે ચારે બાજુથી બંધ થઈ ગયેલા હોય, છતાં પણ હિંમત હાર્યા વિના આપણે ચાલતા રહેવાનું છે. ક્યાંક થોડે કમથે પણ એવું લાગે કે અહીંયા રસ્તો મળી જશે, ત્યાં જ તમારો રસ્તો ખરેખર હોય છે. એટલે જીવનની અંદર ક્યારેય પણ હિંમત હારવી નહીં. લોકો શું આપણું અપમાન કરે, આપણે તો એટલા બધા સ્વાભિમાની બની જવું જોઈએ કે જ્યાં આપણે માન ન મળે એ દિશા તરફ આપણું પગલું પણ ઉપડવું જોઈએ નહીં. ઘરની અંદર કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે જીવતા હોઈએ, પણ એક વાતનું 100% ધ્યાન આપવું જોઈએ કે આપણી પરિસ્થિતિની જાણકારી આપણા સગા સંબંધીઓને ક્યારેય થવી જોઈએ નહીં. માણસ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આપણી પોલ ખુલે અને ક્યારે એ ઢોલ વગાડે. કારણ કે જ્યારે પરિસ્થિતિ ખરાબ ચાલતી હોય અને કિસ્મત જે છે એ આપણી કસોટી લેતું હોય, ત્યારે નાચી અને ડીજે વગાડનારા આપણા જ હોય છે. એટલે આ મોકો ભૂલથી પણ ક્યારેય કોઈને આપવો નહીં. ઘણું બધું સમાજની અંદર જાણીએ, જોઈએ, અનુભવીએ ત્યારે જીવનની અંદર ખબર પડે કે માણસો આપણા એટલા બધા શુભચિંતકો હોય છે. માણસો આપણા એટલા બધા શુભચિંતકો હોય છે કે આપણું જરાક પણ શુભ થાય એટલે એ ચિંતિત બની જતા હોય છે. તો એક જ પ્રયત્ન કરવો કે આપણું શુભ કેવી રીતે થાય અને એની ચિંતા કઈ રીતે વધે. સમસ્યાઓ જે છે ને એ એક આપણા પડછાયા જેવી છે. મનુષ્યના જીવનની અંદર સમસ્યાઓ એ આપણા પડછાયા જેવી છે. જેમ પડછાયો આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણો પીછો છોડતો નથી, એમ સમસ્યાઓ પણ આપણો પીછો છોડવાની નથી. પછી તમે ગામ બદલાવો, દેશ બદલાવો કે ગમે ત્યાં ચાલ્યા જાઓ, તમારી પહેલાં સમસ્યા પહોંચી જશે. તો દૂર ભાગવાને બદલે એનું નિરાકરણ થાય, એનું સમાધાન થાય એવા પ્રયત્ન કરવા. કારણ કે કોઈ પણ વસ્તુ જે છે ને એ યથાવત નથી. આ પૃથ્વી પર અનમોલ કરોડો રૂપિયા દેતા પણ ના મળે એવો દેહ એ પણ નાશવંત છે. તો નાની એવી સમસ્યા ક્યાંથી શાશ્વત હોય? બધું જ નાશવંત છે, બધું જ નાશવંત છે. શાશ્વત એક મહાદેવ છે, ભગવાન લક્ષ્મીનારાયણ, જેને આપણે નારાયણ કહીએ છીએ. એમને આ મૃત્યુલોક ઉપર અવતાર લીધો હતો. બાને પ્રશ્ન છે, કોઠો ભરાઈ ગયો? યાટા મારે છે, મેં પંખો ચાલુ કરી દીધો ને ઘુમરા જ લે છે. એણે અવતાર લીધો આ મૃત્યુલોક ઉપર, તો એને પણ આ મૃત્યુલોક છોડવું પડ્યું હતું. ભલે ભગવાન હતા, પણ જેણે મૃત્યુલોક ઉપર જન્મ લીધો છે એણે તો મૃત્યુલોક છોડીને જવાનું જ છે. તો આપણે કઈ વાડીના મૂરા છીએ કે સુખ કે દુઃખ કઈ વાડીનો મૂરો છે? કદાચ આપણે ગરીબ છીએ તો ગરીબી છોડીને ચાલ્યા જાઉં, અને અમીર છીએ તો અમીરી છોડીને ચાલ્યા જાશું. અનેક પ્રશ્નોથી ઘેરાયેલા છીએ તો એ પ્રશ્નોને લઈને ચાલ્યા જાશું, અથવા તો ક્યારેક એનું સમાધાન મળી જશે. હિંમત શું કામે હારવી જોઈએ? ક્યાંક ને ક્યાંક રસ્તો કરી જવાના, અમે થોડા રસ્તાથી ડરીને મરી જવાના. સરસ મજાનું મકરંદ દવેનું કાવ્ય છે ગુજરાતી, તમે વાંચતા હોય ને તો આપણા મહાન કવિઓએ આપણે હિંમત વધારવા માટે થઈ અને અનેકો કાવ્યો લેખા છે. અમુક એવા પાઠો લેખા છે જે ખરેખર આપણા જીવનની અંદર ઉપયોગી છે. આખી દુનિયા પાછળ પડી જશે. તમને હિરણ્યકશિપુ અને પ્રહલાદ બે પિતા પુત્ર હતા. પિતાએ નાના અમથા બાળકને મારવા માટે અથાગ પ્રયત્નો કર્યા. તમે એક વખત એની કથા સાંભળજો. હમણાં હોળી આવે જ છે એટલે મને એ પ્રસંગ યાદ આવી ગયો કે એક નાનકડો બાળક ભગવાનનો ભક્ત જે છે, જે પિતાથી વિરુદ્ધ દિશામાં ચાલે છે, પિતા રાક્ષસ છે,
એ પિતાને ભગવાન માનતો નથી અને નારાયણને ભગવાન માને છે, એટલે પોતાના પુત્રને પણ મારી નાખવા માટે જે પિતા તૈયાર થયો, જે સમગ્ર મોટામાં મોટો દાનવ છે, બધા એની સાથે છે, છતાં એની હાર થાય છે. હંમેશાને માટે કસોટી ચાલે, અને કસોટી હોય ને ત્યાં જ ભગવાન નજીક હોય. સુખના છાંયડાની અંદર ઘણી વખત આપણે હરિનું સ્મરણ ભૂલી જતા હોઈએ છીએ. કદાચ ભગવાન એની નજીક રાખવા માટે પણ આપણે સમસ્યાઓ આપતો હોય, એને સ્વીકારી લેવી અને જીવનની અંદર એને દૂર કરવાના પ્રયત્ન કરવા. આપણી બળબુદ્ધિ અને વિવેક બુદ્ધિથી પ્રયત્ન કરવા. એવું લાગે કે સલાહ લેવાને પાત્ર કોઈ સજ્જન વ્યક્તિ મળી ગયું તો એની સલાહ લેવી. આલતુ ફાલતુની સલાહ પણ આપણને જીવનમાં ગેરમાર્ગે દોરનારી હોય છે. એટલે જીવન આવું જ છે અને આમ જ પસાર થવાનું છે. અવિરત એકધારી ચાલી રહેનારી કોઈ જ વસ્તુ નથી, કારણ કે પરિવર્તનશીલ આ દુનિયા છે અને કાયમને કાયમ કંઈક નવું જ હોય છે. તો સમસ્યાઓ પણ નવી હશે અને સુખ પણ કંઈક નવું હશે. રેડિયાથી લઈ આદિ માનવથી લઈ અને અત્યારે આપણે આધુનિક બની ગયા છીએ, તો જીવનમાં નવું ના આવે. આ વાતને 100% અને સનાતન સમજી અને જીવન પસાર કરીએ તો દરેક દિવસ જીવનનો આપને ખુશમય અને આનંદમય લાગશે. તમારામાં જ ખુશ રહ્યો, તમારા જીવનમાં જ ખુશ રહ્યો. તમે જે છો એ જ બેસ્ટ છો, તમારાથી બેસ્ટ અને વિશેષ કોઈ જ નથી. તમે જેવા છો એવા સારા જ છો. બીજાની નકલ કરવાના પ્રયત્ન ના કરો. હું આના જેવી બનીશ, હું આના જેવો બનીશ, એ વાંદરા કરે, આપણું કામ નહીં. અનુકરણ કરવું એ મનુષ્યનું કામ જ નથી. આપણે અનુકરણ કરવા માટે થોડા જન્મમાં છીએ, આપણે સર્જન કરવા માટે જન્મમાં છીએ, કંઈક નવું કરવા માટે જન્મમાં છીએ. તો તમે જેવા છો એવા સ્વીકારી લ્યો, બેસ્ટ છો, ઈશ્વરનું અનમોલ આ પૃથ્વી પરનો પ્રસાદ છો તમે, તમારા માતા પિતાનું અનમોલ રતન છો તમે. અને બસ શાંતિથી આ પૃથ્વી પર આપણે જીવીએ અને બધા લોકોને જીવવા દઈએ. બને તો ધર્મ કરીએ અને ના થાય ધર્મ તો સારા કર્મ તો ચોક્કસ કરીએ. જો મારા આવા જ વિચારો સાથેના વિડીયોઝ તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. આજે છે શુક્રવાર અને વાગી ગયા છે સવારના 8:30. થોડું ઘણું કામ કરી લીધું, ચા પાણી પીવાઈ ગયા અને બા ઉઠ્યા છે. બા ઉઠ્યા ને મેં નાસ્તો કર્યો નથી અને બાઈએ નથી કર્યો. તો આજે 10માની એક્ઝામની રજા છે, તો 10માનું પેપર નથી, તો આજે મારે શાળાએ જવાનું નથી. શાંતિ છે, પરમ શાંતિ. તો જાડો ઘઉંનો લોટ દળી રાખ્યો હતો. જાડા ઘઉંનો લોટનો શીરો મને ભાવે અને બાને ભાવે. બા એકલા માટે હું નથી બનાવતી, મારા માટે બનાવું છું. થોડોક લોટ વધારે રાખ્યો છે. શેકવા માંડ્યો. આ બાજુ ગોળનું પાણી મૂકી દીધું, આમાં હારી પર ઘી નાખી દીધું. આજે ડ્રાયફ્રૂટ વિનાનો બનાવીશ એટલે સીધો વાંધો ન આવે બાને. અત્યારમાં છે ને થોડા ડ્રાયફ્રૂટ આમ તો પીસીને રાખું તો વાંધો ન આવે, પણ ભૂલી જાઉં છું. એકારે પીસીને રાખી દીધા હોય ને કાજુ ને બદામને તો વાંધો ન આવે, તો 2 ચમચી ભરીને નાખી દઈએ. પણ કેટલુંક યાદ રાખવું, ખાવા ટાણે બધું યાદ આવે. હજી જો શેકવાનું ચાલુ કર્યો જ છે. એકદમ લાલચોળ થઈ જાય ને એટલે પેટમાં ના દુખે. આ બાજુ પાણી જો ઉકળે છે. આ ઘઉંનો લોટ હોય ને પેટમાં ના દુખે અને ભૂખાઈ ન લાગે બપોર લગી. આટલો શીરો થોડો વાટકો બેયને ઘણોય લોટ છે. 2 ચમચા લોટ નાખ્યો છે. નિવેદિતાબેન, તમને આ રેસીપી શીરાની રેસીપી જોતી હતી તો તમારા માટે. આમાં કંઈ છે નહીં, લોટ હારી પર ઘી નાખીને શેકી નાખો ને ગોળવાળું પાણી ગરમ મૂકી દો. ડ્રાયફ્રૂટ નાખવા હોય તો ડ્રાયફ્રૂટ નાખી દો. શીરામાં કંઈ બીજું હોય નહીં, વેદ નથી ભણવાના. એક વખત આ બળે નહીં એટલું ધ્યાન રાખવું, ફૂલ સ્પીડમાં હલાવવાનું, નહીં તો બળેલો દાજનો હા આવે ને તો ભાવે નહીં. જો એકદમ લાલચોળ થઈ ગયો. હવે બનાવી લઉં, પાણી નાખી દઉં. જો પાણી નાખી દીધું, કેટલું ઘી સરસ છૂટું પડી ગયું. એકદમ ઘીમાં લચપચતો હતો. આ ઘઉંનો લોટ હોય ને એટલે એકદમ સરસ સ્વાદિષ્ટ થાય ગોળવાળો. થોડું ઘી વધારે જોઈએ. બાને ઘી જરી જાય તે વાંધો નથી. એક ટોપડી એક આખું પાણી નાખી દીધું. જરાક પાણી રાખ્યું, થોડું વધી જાય એમ હતું એટલે રાખી દીધું.
પાણી છે આપણે જોતું જોતું નાખીએ. જો જરાય ચોઈટો નથી, આખું ટોપિયું સરસ મજાનું સાફ થઈ ગયું. નહીંતર છે ને આમાં કણકી કણકી થાય. ઘઉંના લોટની અંદર ઓલી ગોરીંડી ગોરીંડી વળે ને શેકાણું ન હોય તો એ શીરો ભાવે નહીં. લઈ લીધી બાઈએ ડીશ છે, ગરમા ગરમ જઈ લ્યો. હજી ગરમ છે, એકદમ ગરમ છે. એને ગરમ ગરમ ખવડાવીએ ને સારું, કફ ન થાય, થોડું શેકાઈ જાય, ચોખ્ખું ઘી હોય એટલે વાંધો ન આવે. હજી તો ચાદરને બધું કાઢી જ રાખ્યું છે મેં, ગોદડું ચાદરને ખાલી પ્લાસ્ટિક જ ઉપર રાખીને બેહાડ્યા છે. પહેલાં નાસ્તો કરાવી દઉં ને પછી હવે મારે આખો દિવસ કામ જ કરવું છે ને. એક નાસ્તો કરી લઈએ એટલે એના જીવને શાંતિ. જો ઊંઘ આવી હોય તો આવી જાય અને નાસ્તો થઈ જાય. ચણિયો બદલાવી દીધો, હજી નવડાવ્યા નથી. નવડાવવાનો વારો આવશે રોંઢે કે બપોરે ગમે ત્યાં કામ કરી લઈશ. પછી ધીમે ધીમે થાય બધું. મારે એકારે કામ ન થાય, હું થાકી જાઉં છું. કેવી મોજ પડી જાય. જો ગરમા ગરમ શીરો ખાવા એક ધારા છે મંડી પડે, સીધો મોઢે જાત જાય. અને ખાવાની એક નિરાત છે ને તે સારું છે કે આપણો જીવ ન પડે. નહીંતર ધલવલાટ ધલવલાટ ધલવલાટ, એટલો બધો ધલવલાટ. એ જોઈને આપણે એમ થાય કે ખાવાની ભાન ન હોય તો કરવું હું. કે ભૂખ લાગે, ભગવાનની કંઈક મહેરબાની. ને બાઈએ છે ને ખબર નહીં ખવડાવ્યું હોય, હજી માણસ ખવડાવ્યું હોય ને એ જ ખાઈ શકે. જેને કોઈને ખવડાવ્યું ન હોય ને ભગવાન છેલ્લે ખાવાય ન દે. ભૂખ્યા ભૂખ્યા 6 મહિના ભૂખું કઢવી અને મારી નાખે. કેવો છે કેવો છે, મોજ પડી જાય. ખાવામાં ધ્યાન છે. આવું છે ને બહુ ભાવે બાને, પણ કરવાનો ટાઈમ હોવો જોઈએ ને. જો રજા હોય ને તો હું સારું સારું બનાવીને ખવડાવી રાખું. અને જોઈએ કેટલું વાત કેટલી દવામાં નાખીએ. ફલાણા રિપોર્ટ કરાવીએ, ઢીકડા રિપોર્ટ કરાવીએ, પૂછડા રિપોર્ટ કરાવીએ. ને દવાખાને તમે એમ ન કહો ભાઈ 5 રૂપિયા ઓછા કરો, ત્યાં તો તમે જેટલા બિલ ફાડે ને એટલા દેવા જ પડે. 10,000 15,000 5,000. આ છે ને આવું સરસ મજાનું પૌષ્ટિક આહાર છે. આપણે નાના બાળક ઘરની અંદર હોય ને એને આપણે ખવડાવીએ. સવારમાં બીજો પડીકા પકડાવી દેવા. આવું તો સ્કૂલમાં બધા એમ કહેતી હોય કે મમ્મીઓ છે ને અમુક એક્ટિવ હોય એકદમ સરસ, કે બાળકને સરસ હેલ્ધી ખોરાક મોકલે. ચણા છે, કઠોળ છે, આવું કંઈક બનાવીને મિષ્ટાન છે થોડુંક ભેગું દઈએ, થોડુંક બાળક ખાતા શીખે. અને અમુક માયું છે ને હોતી હોય અઘોરી 10 વાગ્યા સુધી, એટલે છોકરો નિહારી ઉઠીને આવતું રહીએ અને 20 40 30 રૂપિયા દઈ દે તો 2-3 પડીકા પકડાવી દે. આ પડીકા જે છે ને એ લાંબે ગાળે કેન્સરની નિશાની છે. કેન્સર ક્યાંય વેચાતું લેવા જવું પડતું નથી. માણસ ફલાણું ઢીકડું ને દારૂ પીએ તો આમ થાય ને ફાકા પેલા ફાકી હું માવો છે ને કહીએ આપણે, એ ખાય તો આમ થાય ને આમ ખાય તો આમ થાય. કેન્સર પડીકાઓથી નહીં થાય. કોથળીવાળા તમે નોનસ્ટોપ એમાં ખબર નહીં કયા કયા જાતના કેમિકલો વાપરતા હોય. પૌષ્ટિક આહાર ઘરની અંદર વૃદ્ધો હોય એની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય, અને નાના બાળકની હેલ્થ માટે આપણે જોવું જ પડે ને આપણા માટે ખાસ જોવું જ પડે. બને ત્યાં સુધી બહારના ફૂડ, જંક ફૂડ ન ખાવા. બધાને આપણે લાગુ પડે છે જંક ફૂડ તો ખાવા જ નહીં. મહિનાની અંદર એકાદી વખત ખાઈએ ને તોય મારો તો જીવ બળતો હોય, કોઈમાં તો બહારનું ખાવું પડ્યું. અને પૌષ્ટિક આહાર ખાવો. બહારનો પ્રોગ્રામ ચાલુ છે નોનસ્ટોપ. હમણાં આખી ડીશ પૂરી કરી જાહે. આખી ડીશ ભરીને દીધી હતી, જોયું તો બહુ ભાવે એને આ બધું. લોન બાચામ કરી ને એ ચમચીમાં મેળ ચડાવે. હવે આંખની ઓલી હરખી નથી થઈ. ચા મારો જમણો જ હાથ છે, ડાબો હાથ નથી. હું છે ને ડાબા હાથમાં મોબાઈલ પકડું અને જમણા હાથમાં ચમચી લઉં. મને જમણા હાથમાં મોબાઈલ પકડતા નતા આવડતો, ચમચી પકડતા જ આવડે. હરખો મેળ નતા આવતો બાને ખાવાનો. લાવ મારા હાથમાં હું ખોડાવું. એક વખત પેટમાં તૃપ્તિ થઈ જાય ને માણસને પછી વાંધો ન આવે. આપને ઓલી ભૂખ લઈ ગઈ હોય તો કેવા વડકા ભરાતા હોય. અહીં જે 7 વાગ્યામાં કે 8 વાગ્યામાં કંઈક તો 6:30 એ બાને ખવડાવી લઉં. પછીની આખી રાત એમને કાઢી હોય છીપીમાં. પછી કંઈ રાતે તો આપણે ઉઠીને જમવા ન દેતા હોય. માગે હો રાતે કંઈક ઉઠે ને એની બા માગે.
દઉં નહીં, રાતે પછી ન દઉં. 10 વાગ્યા પછી જમવાનું વર્જ્ય હોય. આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મોડામાં મોડું 8 વાગ્યામાં જમી લેવાનું. હિન્દુ શાસ્ત્ર તો એમ જ એમાં જૈન ધર્મ તો 6 વાગ્યામાં કહે છે. એ વિજ્ઞાન સાથે જોડાયેલો છે કે તમારું પેટ છે ને કોઈ દી ના બગડે. 6 વાગ્યામાં જમી લે ને હોસ્ટેલના નિયમ પ્રમાણે. અને એનાથી પછી આપણું સનાતન ધર્મ એમ કહે છે કે 10 મોડા 10 વાગ્યે પછી જે જમે ને એને નિશાચર ભોજન કહેવાય. હવે આપણે બધા વેપારીઓને બિચારા શું કરે, દુકાન 10 વાગ્યા પછી તો બંધ કરતા હોય, 11 વાગ્યે 11:30 પછી જમે અને પછી જે છે ને પેટ મોટા થાય, મોડા જમે ને. હું તો એમ કહું છું દુકાનમાં એવું હોય ને તો એવું હોય તો વહેલું કંઈક ખબરથી ગમે એ રીતે આયોજન સ્વાસ્થ્ય પહેલાં, દુકાન પછી મોડું ના જમાય. અમે અમારા ઘરની અંદર મોડામાં મોડું 8:30 કોક દિવસ કંઈક એવું અચૂકતું થઈ ગયું હોય તો જ મોડા, તો પછી જમવાનું નહીં, જ નહીં મોડું થાય તો. એટલે કે જમણવાર તો હંમેશા સાંજનું વ્યારું છે ને, વ્યારું કહેવાય એને, એ તો વહેલું જ જમી લેવાનું. આખી ડીશ છેલ્લો કોળિયો છે બાનો પૂરો, આખી ડીશ મસ્ત મજાની ખવાઈ ગઈ, ડીશ થઈ ગઈ પૂરું ગુરુ. હવે આવજો કહી દો. ખાવું હવે ખાવું હવે ન ખવાય, બસ નથી ખાવું, જો ના પાડે નથી ખાવું તો હાલો મિત્રો આવજો. સીતારામ. બાઈએ નાસ્તો કરી લીધો, મારે બાકી છે, હું પણ કરી લઉં. બાને હું પહેલાં જમાડું પછી જ હું જમું. હાલો આવજો. સીતારામ.